હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલાં બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે. લાઇટ મોશન એપમાં પછી આ પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી તમને જે પહેલી XML ફાઇલ દેખાય છે 2024, આ XML ફાઇલ સિમ્પલ તમારે એડ કરી દેવાની છે. તો XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો સૌ પહેલાં આપણે XML ફાઇલમાં આવી જઈશું. XMLમાં આવ્યા પછી તમે જોઈ શકો છો એ બધું મટીરિયલ એડ કરેલું છે. તમે આગળમાં ફોટા અને સોંગ એડ કરવાનું છે અને એ આજનો વિડીયો આપણો સાવ સિમ્પલ છે. તો ખાલી એમાં આપણે ફોટા અને સોંગ એડ કરીશું. સૌ પહેલાં આપણે એમાં સોંગ એડ કરી દઈશું. તો સિમ્પલ આપણે પ્લસ લાઇકમાં જઈ ઓડિયો વાળા ઓપ્શનમાં જઈએ ત્યાંથી આપણે સોંગ એડ કરીશું. સિમ્પલી આ સોંગ એડ કરી દેવાનું છે. સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું. બસ આ રીતે. તો બધી ટેક્સ પેક મેં લખેલી છે ને એ તમારી આ ફોન્ટ ના આવતી, સિમ્પલ તમારે અહીંયાથી ફોન્ટવાળા ઓપ્શન ટેક્સમાં જવાનું છે ને એથી એડિટ ટેક્સ અને આપણું ફોન્ટવાળા ઓપ્શનમાં જઈને એથી તમારે આ ફોન્ટ સિલેક્ટ કરી દેવાની છે અને એ ફોન્ટ તમારે એડ કરી દેવાની છે. તો ફોન્ટની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તે તમે ડાઉનલોડ કરી અને ફોન્ટ એડ કરી દેજો એટલે તમારો આ ટાઈપનું ફોન્ટ આવી જશે. આટલું રહે સિમ્પલ બે કહીશું અને એ મેં ટાઈમ સેટ તમારી અહીંયાથી નંબર લખી દીધા છે. તમારે સિમ્પલ અહીંયાથી 2.27 સેકન્ડની બીટ છે તે બીટ પર આવી જવાનું છે અને એ આપણો ફોટો એડ કરવાનો છે. સિમ્પલ પ્લસ તો લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈએ આપણે ફોટો એડ કરીશું અને બે ફોટોની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો તમારે અહીંયાથી કોઈ બે ફોટો એડ કરી દેવાનો છે. અથવા વધારે ફોટા ડાઉનલોડ કરવા હોય તો તમારે Pinterest એપમાં ડાઉનલોડ કરી દેવાનું છે. સિમ્પલ ફોટો લઈ લેવાનો છે અને બધું થ્રી ડોટમાં જવાનું છે અને એથી ફિલ કોમ્પોઝિશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે અને આને આગળનું બીટ આવે ત્યાં સુધી લંબાઈ દેવાનું છે અને પાછળનો ભાગ આ રીતે કટ કરી દઈશું. આ રીતે બસ આ રીતે. તો અહીંયા આપણે આ રીતે ફોટો લાગી ગયો છે અને ફોટાને ખેંચીને આપણે બે લેયરની નીચે લઈ દઈશું એટલે સિમ્પલ એમાં ઇફેક્ટ લાગી જાય બધી. બસ આ રીતે. તો અહીંયા આપણો આ રીતે ફોટો લાગી ગયો છે. હવે એમાં ખાલી આપણે પેજ સર્કલવાળી ઇફેક્ટ લગાવવાની છે. સિમ્પલી આપણે ફોટામાં આવી જવાનું છે ને ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટ, અહીંયા આપણે આ ફોટામાં આપણી જાતે ઇફેક્ટ બનાવવાના છીએ. સિમ્પલી આપણે સર્ચવાળા ઓપ્શનમાં જઈશું ને તમારે એક ઇફેક્ટ સર્ચ કરવાની છે પેજ સર્કલ. તો અહીંયા તમારી આ ઇફેક્ટ આવી ગઈ છે. સિમ્પલ તમારે આ ઇફેક્ટ એડ કરી દેવાની છે અને એથી સ્ટાન્ડર્ડ સેટિંગ સિમ્પલી તમારે આ રીતે આવી જશે. ત્યાં સિમ્પલ તમારે નીચે આવવાનું છે ને એ તમારે એક એંગલ જોવા મળશે. એંગલ આ રીતે એંગલને એ તમારે 0% કરી દેવાની છે આ રીતે. બસ આ રીતે તમે 0% કરશો એટલે તમારે આ રીતે થઈ જશે ટાઈમ લાઈન. બસ આ રીતે આટલું કરાવી સિમ્પલમાં ઉપર લીટીમાં આવી જવાનું છે આ રીતે હાલમાં અને એ તમારે આ પેજને આખું આ સાઈડ વાળી દેવાનું છે સિમ્પલી. બસ આ રીતે તમે આ રીતે લાઇનને ઘટ વધારશો એટલે તમારા પેજ વળાઈ જશે. સિમ્પલી આ રીતે આપણે 100% કરી દેવાનું છે. આટલું રહી ફરીથી આપણે જે ફોટોનો સ્ટાર્ટિંગ પાર્ટ છે 2.27 તે બીટ પર આવી જવાનું છે અને એથી આપણે એક આ રીતે પ્લસનું ટીક મારીશું. બસ આ રીતે અને આ રીતે ટાઈમ લાઈનને થોડી આગળ ખેંચીશું અને સિમ્પલી ફોટાની વચ્ચે આવી જવાનું છે 3.15 સેકન્ડ. અહીંયાથી બીજું આપણે પ્લસનું ટીક મારીશું આ રીતે અહીંયાથી. બસ આ રીતે ટીક મારી દેવાનું છે અને એથી પાછી આ લાઈનને આ રીતે ઘટાડવાની છે એટલે આપણો આ રીતે ફોટો ખુલી જશે. તો સિમ્પલ આપણે ફોટાને પૂરો ખુલી દેવાનું છે. આ રીતે 0% કરી દેવાનું છે. બસ આ રીતે. તો આ રીતે આપણે અહીંયાથી પેજ સર્કલવાળી આ ઇફેક્ટ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. બસ આ રીતે આપણે પેજ સર્કલવાળી ઇફેક્ટ લાગી ગઈ છે. સિમ્પલી હવે આપણા ખાલી આપણા કલર ચેન્જ થાય ઇફેક્ટ લગાવવાની બાકી છે. સિમ્પલી આપણે ફોટામાં આવી જવાનું છે. ફોટામાં આવ્યા પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈએ એડ ઇફેક્ટ, ત્યાંથી આપણે એક લાઇટવાળી ઇફેક્ટ એડ કરવાની છે. સિમ્પલી કલર લાઇટવાળી ઇફેક્ટમાં આવી જઈશું અને તમને ઇફેક્ટ જોવા મળશે. આ યુ શિફ્ટ આ ઇફેક્ટ લઈ લેવાની છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ સિમ્પલી ત્યાંથી તમારા વિડીયો ફોટાની ફર્સ્ટ સ્ટ્રિંગ પર આવી જવાનું છે. ત્યાંથી આપણે ફોટાના સ્ટાર્ટિંગ પાર્ટ છે ફોટામાં આવી જવાનું છે અને એથી સિમ્પલી આપણે આ ઇફેક્ટમાં આવી જવાનું છે અને અહીંયાથી તમારે આ રીતે પ્લસનું ટીક મારી અને વિડીયોની એન્ડમાં આવી જવાનું છે અને એથી એક બીજું ટીક મારી દઈશું આ રીતે. બસ આ રીતે. અને એથી તમારે આ ટાઈમ લાઈનને એથી વધારી દેવાની છે આ રીતે. તમારે જેટલો કલર ચેન્જ કરવો હોય એટલે તમે આ ટાઈમ લાઈનને વધારી શકો છો. સિમ્પલ હું અહીંયા થોડી જ વધારું છું. બસ આ રીતે હું અહીંયા 2x રાખું છું. આટલું રહે સિમ્પલ બે કહીશું. બે કયા પછી સિમ્પલ તમે કીબોર્ડ જોશો તો અહીંયા મારો ટેક્સ લોગો જોવા મળશે તમને. આ ટેક્સ લોગો તમારે હટાવ્યો હોય તો સિમ્પલ તમારેથી આ ટેક્સ લેયરમાં આવી જવાનું છે અને તમે આ ટેક્સ લોગો હટાવી શકો છો. તો એ આપણો વિડીયો બની રેડી થઈ ગયો છે, તમે એકવાર જોઈ લો. તો અહીંયા આપણો વિડીયો બની રેડી થઈ ગયો છે ને તમારે આ ફોટો ચેન્જ કરવો હોય તો તમે Pinterest એપમાં જઈ અને તમે ફોટો બીજો ડાઉનલોડ કરી દેજો એટલે તમારો ફોટો ચેન્જ થઈ જશે. સિમ્પલી આપણે એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈ અને ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવા તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિલતે એક નેક્સ્ટ વિડીયો में, तब तक के लिए राधे राधे.